ઉડતા હોય ત્યારે બાકી નજારો જોરદાર નો લાગે. આ તો હાવ પાસે આવજો ભાઈ બીવમાં હું તમને ખાઈ નહીં જાય. જારો હમણાં થોડીક વાર તમારા હાટું વાજન સણ લેવા તમારા હાટું બેહવાને સતરી હોય નાની નાની. રાતના આ બધી લાઈટો ચાલુ હોય ને ત્યારે જમાવટ અલગ જ લોકો. ઓ દેશ મેરે તેરી શાન પે સદકે. સ્વાગત છે તમારા બધા નવો બ્લોગમાં. કેમ છો તમે બધે મજામાં? તો આજ આવી ગયા પોરબંદરની પોરહેલી ચોપાટીએ ખળખળ વહેતા પાણીમાં ઉછળતા મોજા જોવા. તો પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરતા જજો. મહાદેવ ટુવેલ લવ યુ ઓલ. અત્યારે હવારમાં ખાલી મોર્નિંગનો સમય જેવો ખાલી દરિયાનું પાણી જેવો એકદમ લીલું સમ જેવો હે ને 10 વાગ્યા અત્યારે આવી દેશે મહેમાન. કબૂતર ધોરા બગલા ટાઈપના પક્ષી છે પણ નામ તો મને ખાસ નથી ખબર. સામે ઘણા બધા પક્ષી છે ત્યાં સણ નાખે છે સેવા ભાવ. કારણ કે સવારના પોરમાં એવું હોય કે બધા હાલવાવાળા બધી આવતા હોય એટલે સેવા ભાવ કરતા હોય છે. જેને ઠીક લાગે 5, 10, 15, 20, 50 હો બધા સામે સણ નાખતા હોય. બગલા હે, કબૂતરા હે, કબૂતર ઘણા બધા હે. આ ડોગ ભાઈ જાય મોર્નિંગનો સમયમાં ખરેખર મજા આવે ચોપાટી એટલે યાર મોજાની જમાવટ એમ છે. અહીંયા કૂતરો ભાઈબંધ હતો કા ભાઈબંધ સારું હે ને. આજે મસ્ત પક્ષી આવી ગયા પાસેથી જઈને થોડુંક ઉતાર. આ બધા કાયમીના માણસને હેવા અહીંયા હોય ને હેવા એટલે બીક નથી લાગતી એક. આ બગલા તો જો બાકી જોરદાર ના હો. ઉડે ના ત્યારે જમાવટના પાટિયા લાગે બાકી પાણીના મોજા બોજા ને સવારના પોરમાં તો મજા જ આવે છે ખરેખર. આ બધી નાની નાની સીપું છે અહીંયા પાસે જાય તોય પણ બહુ બીતા ને કાયમી પક્ષી માણસ સણ નાખતા હોય ને લેવાય હાવ પાસે નજીક આવે બહુ. હા બાકી એટલું સુકૂન જડે ને ભાઈ ચોપાટીએ દરિયા કિનારે એટલું તો ઘેર પણ ન જડે ખરેખર. આ ઉછળતા મોજા આ હાવ પાસે આવે જો બીવે એકઈ નથી બીતા. ખાસી મજા તો ખરેખર આ ચોપાટી જ છે દરિયાને કાંઠે. ઉડતા હોય ત્યારે બાકી નજારો જોરદાર ન લાગે. આ તો હાવ પાસે આવજો ભાઈ બીવમાં હું તમને ખાઈ નહીં જાય. જારો હમણાં થોડીક વાર તમારા હાટ વાજન સણ લેવા તમારા હાથ. આ કૂતરા ને પક્ષીઓ ને બધા એક સાથ હોય પણ કોઈની કંઈ બાંધતા ને કોઈનું ખાઈ જતા ને. ખરેખર માણસ કરતા હતા પશુ પક્ષી હારા. ખેડૂત સાથ નથી કરતા એક સાથે ચોપાટી રહીએ બધા. કૂતરા કેટલા બધા બેઠા પક્ષી બધા ભેગા માણા હે. ધોરા જો બધું મસ્ત જમાવટ ના હે લાગે મસ્ત બહુ મોટા હે. બાકી હજુ તો દિવાળી આવે કારણ કે જો શિયાળામાં આવે ને શિયાળામાં જ બહુ પક્ષી હોય. વિદેશી છે બધે તો ઘણા બધા આવે મસ્ત લાગે બધું. દરિયા પાસે થોડાક જઈએ મોજા તો આવે એમ કે આ લેરો સાથ છે કારણ કે ચોમાસામાં તો બહુ હોય. સામે ઓલી દિવાલ છે ત્યાં મોજા ભૂગી જતા હોય એટલા બધા ઉતાવળ. એકઈ નથી દીધા એકઈ નથી દીધા. ખાલી જોવે કે મારી નજીક આવે એટલે થોડાક સેટા જાય. ના રેતી આ બેહવાની અનેરો આનંદ મળીમાં આજે જ્યારે સૂર્યદેવ આથમતો હોય ત્યારે પણ મસ્ત અહીં સામે નજારો જોરદારનો હોય. સામે સ્ટીમર પડી છે એક સવારે અને સાંજે બાકી ખૂબ મસ્ત જોરદારનો નજારો હોય. ચોપાટી તો પોરબંદર વાળા તો આવતા જ હોય કારણ કે વાડી વિસ્તારવાળા ગામડાવાળા ક્યારેક આવે મારે જેવા તો ચોપાટીનો લાભ લે અને બ્લોગ બનાવે તમને બધાને દેખાડે. અહીંયા રવિવાર નથી ગુજરી ભરાય એરિયો હારી ટુકડો જીંકું આ બધે વર્કિંગ સવારના બોરમાં બધે હાલે જતા હોય રનિંગ. સામે સતરીઓ કારણ કે પોરબંદર વાળા તો બધાને ખબર હા તો બધા બહારના જોતા હોય ને એના માટે કારણ કે પ્રવાસમાં કોઈ આવતા હોય ગાંધીજીનું ધામ છે સુદામાનું ધામ છે એટલે બીજા કોઈ બહારથી બ્લોગ જોતા હોય તો ખાસ
સપાટી ખરેખર એકવાર આવી જાય તો તમે મજા આવી જાય. આ બધું પાર્કિંગ એરિયા. અમે લહરપટ્ટી આથી છે બાળકો માટે, 4 વ્હીલ 2 વ્હીલ પાર્કિંગ માટેનો એરિયો. આગળથી બધી સતરીઓ આવી જાય છે બેસવા માટે, ગાર્ડન છે, રનિંગ માટેના રસ્તા છે, રોડ. હવે અમે હોટલ આવી ગઈ. નાસ્તો જમવું હોય બપોરના વધારે ખુલ્યું અને સાંજના ખુલ્યું, બાકી સવારના તો બંધ હોય, 11-12 વાગે ખુલે. ચોકસાઈ નથી, જેમ તે કચરા પડ્યા છે પણ આમાં બધી કચરા ટોપલી મૂકેલી છે, પણ મને આમાં અંદર નથી નાખવો, જ્યાં ત્યાં કચરો કરવો. થોડીક સફાઈ રાખે, બધી કચરા ટોપલીમાં કચરો નાખે તો પણ કેટલી ખરાબ ગંદકી ના થાય, કારણ કે પબ્લિક છે ને યાર નથી યાર સફાઈ રાખવી. સફાઈ હોય ને વધારે ધ્યાન રાખતો હોય તો મસ્ત, કેમ કે સારું લાગે. સપાટી પોરખીલા પોરબંદર સપાટી રળિયામણી બની જાય. આ છે હોટલ જમવા માટેની, પણ અત્યારે બંધ છે. ટૂંકમાં બપોરના આસપાસ ખુલશે કદાચ 11-12 વાગે. પણ જ્યારે જન્માષ્ટમીનો મેળો હોય ને 7મ-8મ ઉપર, ત્યારે તો પબ્લિક ક્યાંય સકાળ જામ હોય, ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય. એમાં બપોર પછી સાંજના તો યાર ના પૂછો વાત. આ બધી બેસવા માટેની સતરીઓ છે, તમે બે ઘડી બેસી શકો, આરામ કરી શકો. ફોટોગ્રાફી રીલ માટે તો સપાટી બહુ પ્રખ્યાત છે પોરબંદરની. જોરદાર બેસ છે ગુજરાતની, ઘણી બધી બેસમાં આ બેસનો નંબર છે પોરબંદર ચોપાટી બેસ. હજી તો 8-10 દિવસની દિવાળીની વાર છે, તો તા તો ફટાકડાની શરૂઆત થઈ ગઈ છે પોરબંદરમાં. બાકી ચોપાટી ઉપર દિવાળી જોરદાર મનાવે પબ્લિક, કારણ કે બટાકડા અહીં ફોડવાય ને ફટાકી, એના માટે તો ખાસ, કારણ કે અહીંયા જ જમાવટ આવે. આ રેતી જોરદારની હો, બાકી સીપલા ટાઈપની રેતી છે, નાના સીપલા હોય ને. આ બધી મચ્છીનો જાર નાખીને મચ્છી મારે છે. વાહામે બોટ બંદર, સ્ટીમર ને બધું માલ આવતો હોય એના માટેનું ખાલી કરે અને બધું ભરે. ટૂંકમાં પોરબંદરથી વસ્તુ બહાર જાય તો બહારથી વસ્તુ અહીંયા આવતી, એના માટેનો પુલ છે. અહીંયા ધ્યાન રાખવું પડે, કારણ કે અહીં હેવાર થઈ ગઈ, પગ લપસી જાય ને તો આ પાણા છે ઢાંઢું બાંઢું કડબડ ભાંગી જાય લાગે. આ બધે હેવારવાળો ધ્યાન રાખવું પડે અમારે. મોજાનો લેર બાકી એમ ન બાકી. આ બધું પાણી સમાવટને પાટીએ હે ચોપાટી. આ બધી બેહવાને સતરીઓ છે નાની. 8 લગભગ 10-12 હે, બહુ તો નથી. બાકી જો રાતના આ બધી લાઇટો ચાલુ હોય ને ત્યારે જમાવટ અલગ જ લોકેશન હોય. ટૂંકમાં ઝગમગિયા લોકેશન. એમાં તહેવાર હોય ને 7મ-8મ જન્માષ્ટમી, દિવાળી છે, હોળી છે, ત્યારે તો ખાસ, કારણ કે સપાટી આવવો જરૂરી છે. અને રવિવારને દી સાંજે પણ, રવિવારને આખો દિવસ જમાવટ હોય. એમ તો આગળ ઘણી બધી સોપાટી છે, અમને લગભગ 1.5 કિલોમીટર છે હેરિંગ આખી એરિયો. પોરબંદર એસટી બસ સ્ટેન્ડ હાવ નજીકમાં, એટલે હાવ નજીકમાં. થોડુંક જ હાવ થોડુંક. બહારના કોઈ બ્લોગ જોતા હોય તો ખાસ એકવાર આવજો, સોપાટીની મુલાકાત લીજો, કારણ કે અહીંયા તમને જમાવટ આવી જાય ખરેખર. આવે કે હોટલ 1, 2, 3, 4 ઘણી બધી હોટલ છે, કારણ કે વીઆઈપી માટે તો ખાસ, કારણ કે આ હોટલ ભાડું વધારે, જમવાનું રહેવાનું બધું મળી જાય, કારણ કે દરિયાની એક્ઝેક્ટ સામે. આગળ પણ ઘણી બધી હોટલ છે, ઓલા ભાગમાં છે. તો આ હોટલમાં તો ખાસ, કારણ કે વિદેશી મહેમાન આવતા હોય અથવા કોઈ વીઆઈપી બહારના આવતા હોય, તો એણે આવું બધું અમુક લોકેશન આવું દરિયાને કાંઠે રહેવું હોય, જોવું હોય ને હોવું હોય, એના માટે તો ખાસ, કારણ કે આ હોટલમાં મજા આવી જાય. આ બધે પથ્થર બધા ઉખાડી નાખે, કારણ તોફાન દરિયામાં હોય ને ત્યારે બધે ઉખાડ નાખે. મોજા ફૂલ ફાસ્ટથી આવતા એટલે પથ્થર બધા દરિયાના કાંઠે ચડાવી દે. અહીંથી વધારે ચોખ્ખો દરિયો દેખાય, સાફ સુથરો દેખાય ને.
લીલું એકદમ કાસ સમજ્યું પાણી, ઉપર સૂર્યદેવ, વાતાવરણમાં ક્યાંય એકદમ ક્લિયર છે, ક્યાંય વાદળું જોવા નથી જતું, બધું આખું લીલું સમ, દરિયાનો કલર અને ઉપર આકાશનો કલર બે સેમ થઈ ગયો. અહીંયા બેહવાની જગ્યાએ બહુ જોરદાર નહીં, આ બધી બેહવાની સીટું નાખેલી છે. રાતના હોય ને, રાતના તો વધારે સારું, કારણ કે રાતના પબ્લિક વધુ હોય અત્યારે, કારણ કે કામ ધંધામાં નોકરિયાતમાં આડા હોય, ગમે પબ્લિક વહી ગઈ હોય છે, એટલે રજાનો દિવસ હોય ને ખાસ મોજ જ આવ્યા કરે.